બાપ બડા ના ભૈયા સબસે બડા રૂપૈયા. તમને થતું હશે કે આ કહેવત આજે મેં કેમ બોલી, તો રેમંડ કંપનીના જે માલિક છે વિજયપત સિંઘાનિયા, જેમની આગળ 11,000 કરોડ રૂપિયાની સંપત્તિ હતી, જેમને પોતાના છોકરાઓને આપી દીધી સંપત્તિ, એવું વિચારીને કે મારા છોકરા મને તો સાચવશે ને, મને ટાઈમ તો આપશે ને. અત્યારે એ છોકરાઓ આગળ પોતાના પિતા માટે ટાઈમ નથી અને અત્યારે એ વિજયપત સિંઘાનિયા નામના વ્યક્તિ આગળ પોતાનું ઘર પણ નથી. હવે એ એવું કહે છે કે આ કરતાં તો મેં મારી સંપત્તિ મારા છોકરાને નામે ના કરી હોત તો સારું હતું. તમે વિચાર કરો કે જે વ્યક્તિએ આખી જિંદગી તનતોડ મહેનત કરી કે મારા છોકરાઓ માટે હું થોડું ઘણું ભેગું કરી લઉં જેથી કરીને આગળ જતા એમને પ્રોબ્લેમ ન થાય, એ જ છોકરાઓ આગળ આજે ટાઈમ નથી એમના પિતા માટે થઈને. એ છોકરાઓ આજે એમના પિતા ઉપર જરા પણ દયા નથી ખાતા અને એમને જરા પણ એવું નથી થતું કે મારા પિતાએ આટલું બધું અમારા માટે ભેગું કર્યું છે, તો એમને હું થોડો ટાઈમ આપું અથવા તો એમને સાચું અથવા તો એમને મારા ઘરે રહેવા માટે આપું. આપણે આખી જિંદગી આપણા સંતાનો માટે ભેગું કરીએ છીએ અને અંતે સંતાનો આપણી સાથે રહેવા માટે પણ તૈયાર નથી થતા. એટલે જ કહું છું કે થોડોક ટાઈમ કાઢીને તમે ખુદને પણ આપો અને તમારી જિંદગી પણ જીવો. કેમ કે આગળ જતા તમારા સંતાનોને તમે હજારો સારા સંસ્કાર આપ્યા હશે, છતાં પણ એ ક્યારે બદલાઈ જશે ને તમને પણ ખ્યાલ નહીં આવે. અને એને એક સ્ટેટમેન્ટ આપ્યું કે જો એ સમયની અંદર મેં મારા બાળકોને, મારા સંતાનોને થોડોક ટાઈમ આપ્યો હોત ને, તો કદાચ આજે મારા સંતાનો મને ટાઈમ આપતા હોત, મારી સાથે રહેતા હોત. તમે વિચાર કરો કે જેણે આખી જિંદગી પૈસા પાછળ દોટ મૂકી, એ વ્યક્તિના અંત સમયે જ્યારે એમની આગળ એમની વૃદ્ધાવસ્થા છે ત્યારે એમની આગળ કોઈ જ નથી, જ્યારે એમને જરૂર છે. લાખો કરોડો રૂપિયા તમારી આગળ હશે, પરંતુ તમારા સંતાનો તમારી સાથે નહીં હોય ને તો એ પૈસા ધૂળ બરાબર છે, એટલું યાદ રાખજો. અને આપણે પૈસા પાછળ એટલા પાગલ છીએ કે રાત દિન પૈસા 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 જ કરીએ છીએ. આપણે આપણા બાળકોને જરા પણ ટાઈમ નથી આપતા. થોડી વાર પણ સાંજે જો બાળક આપણી પાસે આવીને બેસે ને કહે ને કે પપ્પા મારી સાથે રમો, મમ્મી મારી સાથે રમો, તો તરત જ કહેશું આખો દિવસના અમે થાકી ગયા હોય છે, અત્યારે તો યાર શાંતિ લેવા દે. પછી વૃદ્ધાવસ્થામાં એ શબ્દ તમને જ પાછા આવશે કે હવે મને શાંતિ તો લેવા દે. સાચું કીધું ને? આ ઉપરથી મેં એક પંક્તિ લખી છે, જરાક સાંભળજો. પૈસે કાહે ભૂખા મન, પૈસે બિન સબ રોય. પૈસે કાહે ભૂખા મન, પૈસે બિન સબ રોય. ન સાધુ બચા ન સંત બચા, સબ મિલકે રોય, સબ મિલકે રોય. આ પંક્તિ અત્યારના સમય માટે બંધ બેસતી છે. સાધુય પાગલ છે ને સંતે પૈસા પાછળ પાગલ છે, બધા પૈસા પૈસા જ કરે છે. સાચું કીધું ને? કોમલની વાતો, કોમલ સાથે.